અત્યાર સુધી આપણે આ પોટેન્શિયલને કારણે બોક્સની અંદર ફસાયેલા પાર્ટિકલ તરફ જોયું જે કેટલીક સીમાઓ પર ઇન્ફિનિટી છે. જો તમે તે પોટેન્શિયલ ઉર્જાને ફાઇનાઇટ બનાવો છો તો તમે જે નવી સુવિધાઓ જોવાનું શરૂ કરો છો. અને નવો સોલ્યુશન શું છે? આ એવા પ્રશ્નો છે જે તમે આ પણ પૂછી શકો છો તમે એક ડાયમેન્શનલ પોટેન્શિયલ વેલના સંદર્ભમાં કર્યું છે. તમે શું કરો છો? તમે તેને રીજન 1, રીજન 2, રીજન 3 માં તોડી નાખો છો. રીજન 1 અને રીજન 3 લગભગ સમાન છે અને રીજન 1 માઇનસ ઇન્ફિનિટી સુધી જાય છે. રીજન 2 રીજન 3 માં જાય છે, પોઝિટિવ ઇન્ફિનિટી સુધી જાય છે. અને તમારી પાસે ઇન્ટરમીડિયેટ સારો રીજન છે. અને જો એ તરીકે ચિહ્નિત ઉર્જા યુ કરતાં ઓછી હોય તો તમારી પાસે ક્લાસિકલી રીતે એક પ્રકારનું હોઈ શકે છો તે પાર્ટિકલમાં હોત. તે શા માટે અંદર હોત? કારણ કે કુલ ઉર્જા હોવી જોઈએ પોટેન્શિયલ ઉર્જા કરતાં ઓછું બની શકતું નથી. આવી વસ્તુ ક્લાસિકલી રીતે થાય છે. તમને નેગેટિવ બનવા માટે કાઇનેટિક ઉર્જા મળે છે. ક્લાસિકલ ફિઝિક્સમાં કાઇનેટિક ઉર્જા નેગેટિવ છે તે માન્ય છે, માન્ય નથી પરંતુ ક્વોન્ટમ મિકેનિક્સમાં, કારણ કે અમે તમને લઈ જઈશું તે પોટેન્શિયલ ઉર્જા કરતાં ઓછી ઉર્જા સાથે વેલની અંદર હોય તેવું બનવા માટે આ લેવા જઈ રહ્યા છીએ. અને તે એક વેવ જેવું છે. રીજન 1 માં વેવ થવાની સંભાવના છે અને રીજન 3 ઠીક છે. તેથી હું અહીં આ જ કહું છું કે વેલની અંદર પાર્ટિકલની ઉર્જા E તરીકે લો, જે પોટેન્શિયલ ઉર્જા ઓછી છે જે રીજન 1 અને રીજન 3 માં જોવા મળે છે. હવે આપણે ક્લાસિકલ મિકેનિક્સમાં આ જોવા માંગીએ છીએ. પાર્ટિકલ એ બે દિવાલો x=0 અને x=L માં પ્રવેશી શકતો નથી. ફાઇનાઇટ ઉર્જાને કારણે અગાઉ બોક્સમાં સમસ્યા પાર્ટિકલ એ છે કે તમે યુને ઇન્ફિનિટી તરફ લઈ જાય છે. હવે મેં યુને ફાઇનાઇટ બનાવ્યા પરંતુ ક્વોન્ટમ મિકેનિકલ રીતે તમને રીજન I અને રીજન 3 માં નોન ઝીરો વેવ ફંક્શન મળશે. તમે બધા ચિત્રાત્મક રીતે સંમત થાઓ છો, બરાબર? તેથી મેં ક્વોન્ટમ મિકેનિકલ રીતે કહ્યું છે તે રીજન 1 અને રીજન 3 માં પ્રવેશવાની ચોક્કસ પ્રોબેબિલિટી છે. પાર્ટિકલની કુલ ઉર્જા પોટેન્શિયલ ઉર્જા કરતાં ઓછી હોવા છતાં, બરાબર? તેથી તમે વેવ ફંક્શનને રેડ લાઇન દ્વારા પ્લોટ કરી શકો છો. રેડ લાઇન ખરેખર છે ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ ઉર્જા. ગ્રાઉન્ડ સ્ટેટ વેવ ફંક્શન વાળા બોક્સમાં રેડ લાઇન પાર્ટિકલ શું છે, બરાબર? દરેક જણ સંમત થાય છે. સાઇન ફંક્શન 0 થાય છે અને x=0, x=L. અને શું થાય છે? તેથી આ ફક્ત ડિફરન્શિયલ ઇક્વેશનના સચોટ જવાબ કરતા લેવા માટે એકવાર તમે યુ ફાઇનાઇટ બનાવ્યા પછી વેવ ફંક્શનના ટ્રેન્ડને સચોટ જવાબ તરીકે લેવામાં આવે છે. શું તે રીજન 3 અને રીજન 1 માં ટેપર્સ બંધ થઈ જાય છે અને તે x=0 અને x=L પર 0 નથી અને તે ફંક્શનના તમામ ગુણધર્મોની કન્ટિન્યુટીનું ધ્યાન રાખે છે અને સામાન્ય રીતે ફંક્શનનું ડેરિવેટિવ તે પહેલા તેની સંભાળ લેશે. જ્યારે આપણે એક બોક્સમાં પાર્ટિકલ કર્યું ત્યારે આપણને તેના વિશે ચિંતા કરવાની જરૂર નહોતી. તે સાચું છે. તેથી આમાંની કેટલીક વસ્તુઓ જ્યારે તમે દૃષ્ટિપૂર્વક જુઓ છો ત્યારે તે મિકેનિકલ રીતે ઇક્વેશન હલ કરવાને બદલે તમારા મનમાં વધુ સારી રીતે નોંધણી કરશે. તેથી અચાનક એક બોક્સમાં પાર્ટિકલ મેં અચાનક બેરિયરને ઇન્ફાઇનાઇટ બેરિયરથી અમુક ઊંચાઈ સુધી ઘટાડી દીધો અને ગ્રાઉન્ડ સ્ટેટ વેવ ફંક્શન ને
દર્શાવવા માટે બધું શું થઈ શકે છે તે રીજન 1 અને રીજન 3માં કેટલીક ટેલ્સ બતાવવાનું શરૂ કરે છે. વેવલેન્થનું શું થાય છે જે તમે જોવાનું શરૂ કરી શકો છો. ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ બોક્સમાં પાર્ટિકલની de Broglie વેવલેન્થ શું હશે તે પાર્ટિકલનું ગ્રાઉન્ડ સ્ટેટ લે છે. આ ચિત્રાત્મક રીતે વેવલેન્થનું શું થશે તમે અહીં શું થાય છે તે વેવલેન્થ જોઈ શકો છો. બરાબર શૂન્ય બનવાની આ પિરિયોડિસિટી તે એક બોક્સમાં પાર્ટિકલના સંદર્ભમાં 1 છે પરંતુ હવે તે L નથી 1 કરતાં વધુ છે. તેથી જો વેવલેન્થ વધવા લાગે છે જો વેવલેન્થ વધવા લાગે તો ઉર્જાનું શું થશે તે ઘટવાનું શરૂ કરશે. ત્યાં તમે વાસ્તવિક પરિસ્થિતિમાં શું થાય છે તેની અનુભૂતિ કરવા માટે ગુણવત્તા મેળવ્યા વિના દલીલ કરવાનું શરૂ કરી શકો છો. ઠીક છે તેથી મેથના ઔપચારિક મેથ કરતાં જે તમે બધાએ રીજન 1 રીજન 3 કર્યો છે જે તમે ઈને યુ કરતાં ઓછું મૂકો છો. બરાબર મને ખાતરી છે કે તમે આ કર્યું છે અને તમે તે પછી લો છો કારણ કે E is less than U. E minus U is negative. તમે તેને નેગેટિવ a સ્ક્વેર તરીકે કહો છો અને પછી તમે આ ડિફરન્શિયલ ઇક્વેશનને હલ કરી શકો છો નેગેટિવ વેવ સ્ક્વેર અને પછી તમે આ ડિફરન્શિયલ ઇક્વેશનને હલ કરી શકો છો. સોલ્યુશન ઝડપથી વધી રહ્યા છે અને રીજન 1 અને રીજન 3માં ઝડપથી ડેમ્પિંગ થઈ રહ્યા છે. ઔપચારિક રીતે તેને AEX તરીકે લખો. હું થોડી ઝડપથી જઈ રહી છું કારણ કે ધારણા એ છે કે તમે બધાએ આ વસ્તુઓ કરી છે. તમારા યાદ રાખવા માટે હું જઈ રહી છું. ઠીક છે એવું નથી કે આ ક્વોન્ટમ મિકેનિક્સની થીમ નથી પરંતુ જો ક્વોન્ટમ મિકેનિક્સને ઈચ્છો તો તમારે આ જાણવાની જરૂર છે. તેથી હું નથી ઈચ્છતી કે તમે ભૂલી જાઓ જેથી હું આમાંથી શા માટે પસાર થઈ રહી છું. બરાબર તેથી રીજન 1 અને રીજન 3 ઔપચારિક રીતે આ ડિફરન્શિયલ ઇક્વેશનનો સોલ્યુશન છે પરંતુ તમે કન્ડિશન મૂકવાનું શરૂ કરશો કે આ રીજનમાં વેવ ફંક્શન વધી શકતું નથી. બરાબર તેથી તે ફિઝિક્સમાંથી આવે છે. તેથી એકવાર તમે કન્ડિશન મૂકો કે વેવ ફંક્શન કયા કોએફિશિયન્ટ્સ અદૃશ્ય થઈ જશે તે આગળ વધારી શકતું નથી અને રીજન 1 ને માઇનસ ઇન્ફિનિટી 1 સુધી વિસ્તૃત કરે છે જે કરશે એક પ્રકારનો ફટકો એ બીજી ટર્મ છે. તેથી તમે બી કોએફિશિયન્ટને આ જ રીતે શૂન્ય બનાવી શકો છો જે રીજન 3 જ્યાં એક એ શૂન્ય હોવું જોઈએ સી શૂન્ય હોવું જોઈએ. બરાબર તેથી આ ફિઝિક્સનો ઇનપુટ સોલ્યુશન છે જે તમે ટોચ પર લખ્યો છે. આ આંધળી રીતે એક ડિફરન્શિયલ ઇક્વેશન તરફ જઈ રહ્યું છે જે તમે આ સોલ્યુશન લખશો. ઠીક છે પરંતુ ફિઝિક્સનો ઇનપુટ એ છે કે તમારે યોગ્ય ક્ષેત્રમાં સારી રીતે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે જે તમને જણાવે છે કે કયા કોએફિશિયન્ટને શૂન્ય બી પર મૂકી શકાય છે. તે રીજન 1 માં શૂન્ય હશે અને સી રીજન 3 માં શૂન્ય રહેશે. ઠીક છે તેથી રીજન 1 અને રીજન 3 માટે અર્થપૂર્ણ સોલ્યુશન એ છે કે phi 1 of x a e પાર x જે x ના 3 અંદર છે b પાર માઇનસ x. રીજન 2 રીજન 2 નું શું તે બોક્સમાં પાર્ટિકલ માટે તમે જે કર્યું હતું તેના જેવું જ છે કારણ કે બોક્સની અંદર યુ શૂન્ય છે. તેથી આપણે ત્યારે સોલ્યુશન શકીએ છીએ કે સાઇનસોઇડલ ફંક્શન કયું છે પરંતુ વેવ ફંક્શન એ x ઇક્વલ ટુ L અને x ઇક્વલ ટુ 0 પર અદૃશ્ય થઈ રહ્યું નથી. તે સામાન્ય રીતે બે સોલ્યુશનનું લિનિયર સુપરપોઝિશન હશે. તમે આ કેસમાં g ને શૂન્ય બનાવી શકતા નથી. g આર્બિટરી હોઈ શકે છે. સંમત છો અને પછી તમે વેવ ફંક્શનની બાઉન્ડ્રી કન્ડિશનોમાં કન્ટિન્યુટી મૂકો છો. બે બાઉન્ડ્રી શું છે x ઇક્વલ ટુ 0 x ઇક્વલ ટુ a પર x ઇક્વલ ટુ 0 1 અને 2 મેચ થવા જોઈએ અને x ઇક્વલ ટુ L 2 અને 3 વેવ ફંક્શન આ રીજન 2 અને રીજન 3માં રીજન 2 અને રીજન 3 વેવ ફંક્શન સારી રીતે મેચ થવું જોઈએ અને વેવ ફંક્શનનું ડેરિવેટિવ કરવું પડશે કારણ કે પોટેન્શિયલ ઉર્જા અહીં ફાઇનાઇટ છે. જ્યારે પોટેન્શિયલ ઉર્જા ફાઇનાઇટ હોય ત્યારે વેવ ફંક્શન તેમજ ડેરિવેટિવ વેવ ફંક્શન બંને ચાલુ હોવા જોઈએ.
તેથી આ મેં પહેલેથી જ કહ્યું છે કે વેવલેન્થ ઇન્ફાઇનાઇટ વેલમાં પાર્ટિકલ સાથે કેવી રીતે તુલના કરે છે. મેં અહીં પહેલેથી જ દર્શાવ્યું છે અને તમે કહી શકો છો કે ઉર્જા આઇજન વેલ્યુઝની તુલનામાં ઉર્જા આઇજન વેલ્યુ ધરાવે છે. ઠીક છે, આ બધું ચિત્ર પરથી સ્પષ્ટ છે. ફક્ત સંપૂર્ણતા ટાઈમ ડિપેન્ડન્ટ વેવ ફંક્શન માટે તમે અહીં કેવી રીતે લખવાનો પ્રયાસ કરો છો. આપણે ફક્ત પોટેન્શિયલ ઉર્જા લઈશું જે ફક્ત એક્સના ફંક્શન છે. બરાબર, આ પ્રકારની સમસ્યાઓ તમે આ અભ્યાસક્રમમાં જોવા જઈ રહ્યા છો, પરંતુ તમારી પાસે ટાઈમ ડિપેન્ડન્ટ પોટેન્શિયલ્સ પણ હોઈ શકે છે. આપણે તેને આગામી અભ્યાસક્રમમાં જોઈશું. ઠીક છે, આ અભ્યાસક્રમમાં આગળનો સ્તરનો અભ્યાસક્રમ તમે ફક્ત પોઝિશનનું ફંક્શન હશો અને એક ડાયમેન્શનમાં આપણે તેને ફંક્શન તરીકે લઈશું. એક્સ વેવ ફંક્શન જનરલ રીતે x અને t નું ફંક્શન હોઈ શકે છે, કારણ કે પોટેન્શિયલ ઉર્જા એ માત્ર ડિફરન્શિયલ ઇક્વેશનને જોતા x નું ફંક્શન છે. તમે એવા ઓપરેટરોને અલગ કરી શકો છો જે સ્પેસ ડિપેન્ડન્ટ ઓપરેટરોથી ટાઈમ ડિપેન્ડન્ટ ઓપરેટરો પર ડિપેન્ડન્ટ છે. તેથી તમે તમારું વેવ ફંક્શન લખી શકો છો. તે એ છે કે phi of x અને phi of t નો પ્રોડક્ટ છે. બોક્સના બે ડાયમેન્શનમાં આપણે જે કર્યું તે બરાબર જેવું જ હું અહીં ટાઈમ ડિપેન્ડન્ટ વેવ ફંક્શન માટે નકલ કરવા માંગુ છું. તેથી તમને યાદ છે કે ટાઈમ ડિપેન્ડન્ટ વેવ ફંક્શન ટાઈમ ડિપેન્ડન્સ શ્રોડિંગર ઇક્વેશન આપણે તેને આ રીતે ફરીથી લખી શકીએ છીએ. બરાબર, આ ભાગ IH ક્રોસ ડેલ ઓફ સાઈ ઓફ xt બાય ડેલ t છે જે ફક્ત phi t પર ડિપેન્ડન્ટ બનશે, જેથી તમે તેને અપના કુલ ડેરિવેટિવ્સ તરીકે પાર્શિયલ ડેરિવેટિવ્સ તરીકે લખી શકો અને તમે તેને એક ફંક્શનને ડિવાઇડ કરી શકો છો અને અલગ ઓપરેટરોને આવું લખી શકો છો. ઓપરેટરો કે જે ફક્ત t ઓપરેટરો પર ડિપેન્ડ છે, જે ફક્ત ડિપેન્ડ હોય છે અને તમે તેને ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશન ઉર્જા સાથે સરખાવી શકો છો. પગલું બતાવો. કૃપા કરીને તેને કામ કરો અને પગલું બતાવો અને આ ઇક્વેશનથી તમે આ ઇક્વેશનની બરાબરી કરવા માટે આને હલ કરી શકો છો. આત્યંતિક ડાબે આત્યંતિક જમણે તમને મળશે ટાઈમ ડિપેન્ડન્ટ ટુકડો. તે ઉર્જાની તે ઉર્જા પર ડિપેન્ડન્ટ છે. ઠીક છે, તેથી પોટેન્શિયલ માટે કુલ વેવ ફંક્શન શું હશે જે ફક્ત પોઝિશન ડિપેન્ડન્ટ છે. કુલ વેવ ફંક્શન આ રીતે લખી શકાય છે અને x નો સાઈ એ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ ઇક્વેશનનો સોલ્યુશન છે અને ઇન્ડિપેન્ડન્ટ ઇક્વેશનનો ટાઈમ પણ સ્ટેટમાં ચોક્કસ ઉર્જા હશે. બરાબર, અને તે માટે ઉર્જામાં એક એક્સપોનેન્શિયલ ફેક્ટર હશે જે ટાઈમ ડિપેન્ડન્ટ મલ્ટીપ્લાઇંગ આ સૌથી જનરલ સોલ્યુશન છે. ટાઈમ ડિપેન્ડન્ટ પોટેન્શિયલ અને આ એક્સના phi ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશનને સંતોષે છે. અને તમે આવા કેસો માટે બતાવી શકો છો જ્યાં તમારી પાસે છે તેમને સ્ટેશનરી સ્ટેટ્સ કહેવામાં આવે છે. જો તમે અહીં phi of xt સ્ક્વેર અહીં તે x સ્ક્વેરના સાઈ મોડ જેવું જ છે. તે સ્પષ્ટ છે કારણ કે આ ફક્ત એક ફેસ ફેક્ટર છે. તેથી એવું સ્ટેટ જે આ પ્રોપર્ટીને સંતોષે છે જેને સ્ટેશનરી કહેવાય છે અને સુપરપોઝિશન સ્ટેટ સ્ટેશનરી સ્ટેટ. ધારો કે હું એક બોક્સમાં પાર્ટિકલ લઉં છું અને સ્ટેટના ગ્રાઉન્ડ સ્ટેટનું સુપરપોઝિશન લો અને પ્રથમ ઉત્સાહિત સ્ટેટ. શું તેઓ સ્ટેશનરી સ્ટેટ છે? ના, તેઓ ડાયમેન્શનલ બોક્સમાં આ સ્ટેશનરી સ્ટેટ પાર્ટિકલ નથી. જો હું ડિજનરેટ સ્ટેટનું સુપરપોઝિશન લઉં તો ત્યાં શું થાય છે તે સ્ટેશનરી સ્ટેટ હશે. એના વિશે વિચારો. તેથી ઉર્જા સમાન હશે, તેથી તે સ્ટેશનરી સ્ટેટ જેવું દેખાશે. તેથી આમાંની કેટલીક વસ્તુઓ. તેથી એકવાર તમને બે ડાયમેન્શનલ મળ્યા પછી સ્ટેશનરી સ્ટેટ પણ સબસ્પેસમાં હોઈ શકે છે જ્યાં તે ડિજનરેટ સ્ટેટની સુપરપોઝિશનમાં હોઈ શકે છે. તેથી આ એક મહત્વપૂર્ણ લક્ષણ પણ છે જે પ્રયોગોમાં થાય છે જેને ટનલ ઇફેક્ટ
કહેવામાં આવે છે જેને ક્વોન્ટમ મિકેનિક્સની જરૂર પડે છે. તમે ટનલિંગને સમજાવવા માટે ક્લાસિકલ મિકેનિક્સ સાથે કામ કરી શકતા નથી જે લેબમાં જોવા મળે છે. અને આપણે અત્યાર સુધી ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ વેલ અને ફાઇનાઇટ પોટેન્શિયલ વેલ સમસ્યાઓ જોઈ છે. આપણે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ પોટેન્શિયલ ઉર્જા પણ જોઈ છે કે આનો સારાંશ આપવા માટે તેમના માટે ટાઈમ ડિપેન્ડન્સ કેવી રીતે લખવો. તેથી હવે આપણે શું જોવા માંગીએ છીએ? જો પાર્ટિકલ પાસે બેરિયરને ક્રોસ કરવા માટે પૂરતી ઉર્જા ન હોય તો પણ તમે આ દ્વારા ટનલ કરી શકો છો. તેથી મેં તમારી ફાઇનાઇટ માટે આ જ બતાવ્યું. મેં તમને બતાવેલો ફાઇનાઇટ વેલ. જો ધારો કે પાર્ટિકલની ઉર્જા c છે અને u જ્યાં e ઇઝ લેસ ધેન u, વેવ ફંક્શન ખરેખર ક્રોસ કરી શકે છે તો તમે જાણો છો કે તે રીજન 1 અને રીજન 3 માં ટનલ કરી શકે છે. બરાબર. તેની પણ આવી જ પરિસ્થિતિ હોઈ શકે છે. બેરિયર્સના સંદર્ભમાં જ્યાં પાર્ટિકલની ઉર્જા પોટેન્શિયલ બેરિયરની ઉર્જા કરતાં ઓછી હોય છે. ધારો કે તમે પર્વત પર ચઢવા માંગો છો અને તમારી પાસે પર્વત પર ચઢવા માટે તે ક્ષણે ઉર્જા નથી. તે પર્વત પર ચઢવા માટે તમારી પાસે તે ક્ષણે ઉર્જા નથી. અથવા ક્લાસિકલ રીતે આપણે ફક્ત ત્યારે જ ન કરી શકીએ જો તમારી પાસે પોટેન્શિયલ ઉર્જાની વિરુદ્ધ જવા માટે એટલી ઉર્જા હોય તો તમે જઈ શકો છો. ક્વોન્ટમ મિકેનિકલ રીતે એક માઇક્રોસ્કોપિક પાર્ટિકલ છે જે બીજી બાજુ જતા સિગ્નેચર બતાવવાનું શરૂ કરી શકે છે. તેથી માઇક્રોસ્કોપિક વિશ્વમાં આવું જ થશે. માઇક્રોસ્કોપિક વિશ્વ માટે નહીં. જેમ કે મેં પહેલેથી જ કહ્યું હતું, વેવલેન્થ એટલી નાની છે કે તે સિગ્નેચર જોવામાં આવતી નથી. પ્રકૃતિ જેવી વેવ જોવામાં આવશે નહીં. બરાબર. ઠીક છે. તેથી પોટેન્શિયલ ઉર્જા કરતાં ઓછી ઉર્જા વાળા ઇલેક્ટ્રોન લો અને પછી ટનલ ઇફેક્ટ પ્રાયોગિક રીતે જોવા મળી કે જો હું રીજનના પાર્ટિકલ અથવા બીમમાં શૂટ કરું તો ક્લાસિકલ રીતે તેનો અર્થ શું છે? શું હું તેને જોઈશ? અને રીજન 3 ક્લાસિકલ રીતે હું જોઈ શકતો નથી. ક્વોન્ટમ મિકેનિકલ રીતે આપણને રીજન 3 માંથી કોઈ પ્રકારનો સિગ્નલ મળે છે. મેં જે બીમ મોકલ્યું છે તેની ઉર્જા મેં જે રીજનમાં મૂકી છે તેની પોટેન્શિયલ ઉર્જા કરતાં ઘણી ઓછી છે. ઠીક છે કે હું આવા પ્રકારના પોટેન્શિયલ ઉર્જા રીજનમાં કેવી રીતે મૂકું છું? હું પ્રયત્ન કરી શકું છું અને કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવી શકું છું. તમે જાણો છો કે હું x = 0 થી x = L ની વચ્ચે કેટલાક રીજનમાં મૂકી શકું છું. હું તેને બનાવી શકું છું. હું એક નોન ટ્રિવિયલ પોટેન્શિયલ ઉર્જા રીજન બનાવી શકું છું. ઠીક છે. પાર્ટિકલ જે અહીં આવી રહ્યો છે અથવા અહીં આવી રહેલા બીમ તે રીજનને ક્રોસ કરી શકશે નહીં. તમે જાણો છો કે તે પૂરતી ઉર્જા નહીં, પરંતુ ક્વોન્ટમ મિકેનિકલ રીતે તે તેના દ્વારા ટનલ કરી શકે છે કારણ કે તે ડેમ્પિંગ વેવ ફંક્શન છે અને એકવાર તેમાંથી બહાર આવે પછી તે તેમાંથી બહાર આવી શકે છે. આ ફરીથી ફ્રી પાર્ટિકલ જેવું છે. ઠીક છે. તેથી આ વલણ ગુણાત્મક છે. પોટેન્શિયલ વેલના કિસ્સામાં આપણે જે કર્યું હતું તેના જેવું જ તમે રીજન 1 રીજન 3 ને હલ કરી શકો છો. રીજન 1 રીજન 3 એ ફ્રી પાર્ટિકલ u = 0 પરિસ્થિતિ જેવું છે જેથી તમે ફ્રી વેવના કોમ્બિનેશન તરીકે સોલ્યુશન લખી શકો છો. ઓસિલેટરી ઉકેલો છે. અને આ ટર્મ્સના અર્થઘટનો શું છે? રીજન 1 માં આવતી વેવ S પોઝિટિવ x દિશા સાથે જઈ રહી છે અને રિફ્લેક્ટેડ વેવ વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. B એ રિફ્લેક્ટેડ વેવને મલ્ટીપ્લાય કરવાનું ફેક્ટર છે અને x એ આવનારી વેવ અને રીજન 3 છે. તમારી એક્સપેક્ટેશન શું છે? આવતા બીમ અંદર જાય છે. તેમ છતાં ઇન્ટરમીડિયેટ રીજનમાં તેની ઉર્જા કરતાં પોટેન્શિયલ ઉર્જા
વધુ છે તે અંદર એક પ્રકારની એક્સપોનેન્શિયલી ટેપર. તે પછી તેને પાછું રિફ્લેક્ટ કરવા માટે કંઈ નથી, તેને ચાલુ રાખવું પડશે. ઠીક છે, તેથી તમારી પાસે ફક્ત એક આગળનું વેવ હશે જેને મેથેમેટિકલી પ્રસારિત કહેવામાં આવે છે, જેને તમે લિનિયર સુપરપોઝિશન લખી શકો છો. પરંતુ ડાબી બાજુથી આવતા બીમની આ ક્વોલિટેટિવ પરિસ્થિતિને જોતા એક બેરિયરનો સામનો કરવો જેની પોટેન્શિયલ ઉર્જા આવતા બીમની ઉર્જા કરતાં વધુ છે, જે રિજન 2 માં ઝડપથી નીચે આવે છે, અને જ્યારે તે બહાર આવે છે ત્યારે તેને પાછું રિફ્લેક્ટ કરવા માટે કંઈ નથી, તે ચાલુ રહે છે, જેથી તે પ્રસારિત વેવ છે. ઠીક છે, તેથી મેં તેને અહીં પણ ચિત્રાત્મક રીતે બતાવ્યું છે. તેથી જ્યારે તે આ બેરિયરનો સામનો કરે છે ત્યારે એક ઇનકમિંગ બીમ છે જે રિફ્લેક્ટેડ બીમ હોઈ શકે છે, પરંતુ આ રિજનની અંદર તે એક્સપોનેન્શિયલી ડેમ્પિંગ કરે છે, અને ફરીથી જ્યારે તે અહીં બહાર આવે છે ત્યારે તે આગળની દિશામાં જાય છે, જે પ્રસારિત બીમ છે. તેથી ચિત્ર સ્પષ્ટ થાય છે, અને પ્રયોગવાદીઓ શું જોવા માંગે છે કે તેઓ રિજન 3 માં સિગ્નલ જોવા માંગે છે. ટ્રાન્સમિશન એમ્પ્લિટ્યુડ અથવા ટ્રાન્સમિશન કોએફિશિયન્ટ અથવા ટ્રાન્સમિશન પ્રોબેબિલિટી કેપિટલ ટી તરીકે ઓળખાતા ક્વોન્ટિટીને વ્યાખ્યાયિત કરે છે, જેમાં રિજન 3 માં જોવા મળતા પાર્ટિકલની પ્રોબેબિલિટી વિશે માહિતી હશે. તે સ્પષ્ટપણે ફ્લક્સ હોવું જોઈએ જે જોવામાં આવે છે. આપણે વ્યાખ્યાયિત કરીશું કે શું ફ્લક્સ છે, અને ઇનકમિંગ બીમના સંદર્ભમાં તે ગુણોત્તર જે ફક્ત આગળના ઇન્સિડન્ટ બીમ છે જે કોએફિશિયન્ટ એ પર ડિપેન્ડ છે. તેથી તે રેશિયોને ટ્રાન્સમિશન કોએફિશિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કન્ઝર્વેશન આપણને કહેશે કે શું ટ્રાન્સમિશન કોએફિશિયન્ટ ટી મળી આવે છે તો સમાન રિફ્લેક્શન કોએફિશિયન્ટ પણ છે. જો આ રિજનમાં ડિટેક્ટર મૂકવામાં આવે તો રિફ્લેક્શન બીમ પણ છે, તમને રિફ્લેક્ટેડ ફ્લક્સ મળે છે, અને તે તમને પ્રતિબિંબ કોએફિશિયન્ટ અથવા પ્રતિબિંબ પ્રોબેબિલિટી R આપશે, અને કુલ પ્રોબેબિલિટી 1 કન્ઝર્વેશનમાં ઉમેરો કરવો પડશે, જેનો અર્થ એ છે કે R પ્લસ T 1ની બરાબર હોવી જોઈએ. તેથી તે સમજવાની એક રીત છે, અને ટનલ ઇફેક્ટ સાબિત થાય છે કારણ કે T નોન-ઝીરો હતો. અને આમાં કહેવામાં આવ્યું છે કે ટનલિંગ ક્વોન્ટમ મિકેનિક્સમાં થાય છે, ક્લાસિકલ મિકેનિઝમમાં નહીં. ક્લાસિકલ રીતે T એ રિજન 2 માં 0 છે. તમારી પાસે બેરિયરમાં નોન-ટ્રિવિયલ પોટેન્શિયલ ઉર્જા હશે, અને તમારી પાસે તે પ્રકારનો ઉકેલ હશે જેણે કહ્યું છે કે તે એક એક્સપોનેન્શિયલ હશે. ડેમ્પિંગ અથવા ગ્રોવિંગ કારણ કે તે કોમ્પેક્ટ રિજનમાં છે, તમે તેને ફરીથી લખી શકો છો. તે એક એક્સપોનેન્શિયલ સોલ્યુશન છે, અને પાર્ટિકલ ડસ્ટ બેરિયર રિજનમાં પ્રવેશે છે તે રિજન 3 અથવા રિજન 1 માં ઉભરી શકે છે, જે આ વખતે કર્વને દર્શાવી શકે છે. તેથી આ ઝડપથી વધતા અને ડેમ્પિંગનું એક લિનિયર સુપરપોઝિશન છે. લિનિયર કોમ્બિનેશન બંને હોઈ શકે છે, અને આ પોઈન્ટ પર તમારે હોવું જોઈએ વેવ ફંક્શનની કન્ટિન્યુટી અને વેવ ફંક્શનની ડિફરન્શિએબિલિટી. તે જ રીતે અહીં વેવ ફંક્શનની કન્ટિન્યુટી અને વેવ ફંક્શનની ડિફરન્શિએબિલિટી, અને આ કેવી રીતે પ્લોટનો ટ્રેન્ડ છે. તે રિજન 1 અને રિજન 3 પર ઓસિલેટરી હશે, અને તે રિજનમાં એક્સપોનેન્શિયલી ડેમ્પિંગ અથવા વૃદ્ધિ કરશે. ઠીક છે, આ ફક્ત પહેલાના એક ભાગ છે જેની પાસે ફક્ત પોટેન્શિયલ પગલું છે, અને તમે પાર્ટિકલ રિજન 1 માંથી આવી રહ્યા છો. જો મેં ડાયગ્રામમાં E ઉપર U જે ઉર્જા બતાવી છે તેનો અર્થ એ છે કે E ઇઝ ગ્રેટર ધેન U બરાબર, જેનો અર્થ એ છે કે રિજન 1 અને રિજન 3 રિજનમાં બે રિજનના સોલ્યુશનનો પ્રકાર શું છે. સાઇનસોઇડલ તમારી પાસે તે ઓસિલેટરી સોલ્યુશન હશે, અને તમારે રિજનમાં ઉકેલો કરવા પડશે તે ઓસિલેટરી હશે, અને પાર્ટિકલ નથી. ત્યાં ખૂબ મર્યાદા છે. પાર્ટિકલ એક બોક્સમાં પાર્ટિકલ રિજન 1 સુધી મર્યાદિત છે, અને
અહીં બોક્સની અંદર પાર્ટિકલ ફ્રી છે તે ફ્રી રીતે આગળ વધતો રહે છે અને એકવાર તે આ પોટેન્શિયલ ઉર્જાને બંધ કરી દેશે પછી તે થોડો ડિફ્લેક્શન બતાવશે કારણ કે તેની ઉર્જા માઇનસ કાઇનેટિક ઉર્જા ઘટશે જે બધું થશે અન્યથા તે ફ્રી પાર્ટિકલ્સ છે અને તમારી પાસે રીજન 1 અને રીજન 2 છે અને તમે આ ટર્મ્સને ઇન્સિડન્ટ વેવ રિફ્લેક્ટેડ વેવ અને પ્રસારિત વેવ તરીકે અર્થઘટન કરી શકો છો બરાબર શું આપણી પાસે ડી છે ડીને પરવાનગી છે જો તમે લેફ્ટ બાજુથી આવતા ઇન્સિડન્ટ બીમને લો તો ડીની મંજૂરી નથી તે જ રીતે જો તમે રાઇટ બાજુથી આવતા ઇન્સિડન્ટ બીમને લો છો જેથી તમે ખાતરી કરો કે આ યોગ્ય કોએફિશિયન્ટ સમસ્યાના આધારે નક્કી કરવામાં આવ્યો છે ઠીક છે તેથી આ બે ઉકેલો જે આપવામાં આવ્યા છે ડિફરન્શિયલ ઇક્વેશનના ઉકેલો છે પરંતુ કયું તેના પર ડિપેન્ડન્ટ છે જો હું કહું કે ઇન્સિડન્ટ બીમ રાઇટ બાજુથી આવી રહી છે તો તમને યોગ્ય રીતે ફક્ત રીજનમાં ટ્રાન્સમિટેડ બીમને જ મંજૂરી આપવામાં આવશે ઠીક છે અને બાઉન્ડ્રી કન્ડિશન ડેરિવેટિવ ઓફ બાઉન્ડ્રી કન્ડિશન de Broglie વેવલેન્થ રીજન 1 અને રીજન 2 માં કેવી રીતે તુલના કરે છે ઠીક છે અને સી લેસ ધેન ઈ માટે પણ આવી જ એક્સરસાઇઝ કરો બરાબર તમારી પાસે હશે જો EU કરતાં વધુ હોય તો રીજન 2 માં તે ઝડપથી વિકસતું અને ડેમ્પિંગ થશે પરંતુ કારણ કે રીજન 2 પ્લસ ઇન્ફિનિટી સુધી જાય છે તેથી તમારે C=C ખૂબ વ્યવસ્થિત મૂકવું પડશે કંઈ નહીં એવું નથી કે આજે આવતીકાલે આ જવાબ હશે તે એક અલગ જવાબ હશે તેથી તાર્કિક રીતે દલીલ કરવામાં આવશે અને ઠીક કરવામાં આવશે ઠીક છે તેથી બાઉન્ડ સિસ્ટમ બાઉન્ડ સિસ્ટમનો અર્થ એ છે કે તે રીજનમાં એક પ્રકારનું અવરોધિત છે જેમ કે બોક્સમાં પાર્ટિકલ એ બાઉન્ડ સિસ્ટમ છે હાર્મોનિક ઓસિલેટર હાર્મોનિક ઓસિલેટર વિશે શું છે તેમાં આ પ્રકારની કોઈ પ્રકારના પોટેન્શિયલ છે ત્યાં ઉર્જા ઈ સાથેના પાર્ટિકલ છે ઠીક છે ક્લાસિકલ રીતે આ એવા બિંદુઓ છે જે તમે બધા સાચા સંમત છો તે બિંદુથી આગળ તે જઈ શકતું નથી કારણ કે તેની કાઇનેટિક ઉર્જા નેગેટિવ બનશે તેથી સામાન્ય રીતે તે એક પ્રકારની બાઉન્ડ સિસ્ટમ બનશે જ્યાં બાઉન્ડ સિસ્ટમની ઔપચારિક વ્યાખ્યા એ છે કે જો ઈ લેસ ધેન વી પ્લસ ઇન્ફિનિટી અને માઇનસ ઇન્ફિનિટી પર આપણે તેને બાઉન્ડ સિસ્ટમ કહીએ છીએ બોક્સમાં પાર્ટિકલ આ હાર્મોનિક ઓસિલેટરને સંતુષ્ટ કરે છે આ બધું બાઉન્ડ છે હાઇડ્રોજન એટમ વિશે શું હાઇડ્રોજન એટમ હાઇડ્રોજન એટમ વિશે શું પોટેન્શિયલ ઉર્જા શું છે ઇન્ફિનિટી તરફ ધ્યાન આપવા આર માટે શું થાય છે બાઉન્ડ સ્ટેટ માટેની કન્ડિશન ઇન્ફિનિટી તરફ ધ્યાન આપવા માટે વી કરતાં ઓછી છે જેનો અર્થ એ છે કે ઈ લેસ ધેન 0 બાઉન્ડ સ્ટેટ છે તમારી બધી હાઇડ્રોજન એટમ સ્પેક્ટ્રમ ઉર્જા નેગેટિવ અથવા નેગેટિવ છે બરાબર ધારો કે હું ઈ પોઝિટિવ બનાવું છું એ કયા સ્ટેટ છે જેને લાઉડર સ્કેટરિંગ સ્ટેટ્સ કહેવામાં આવે છે ઈ ગ્રેટર ધેન 0 હાઇડ્રોજન એટમ ને સ્કેટરિંગ સ્ટેટ્સ કહેવામાં આવે છે ઠીક છે
સ્કેટરિંગ સ્ટેટ માટે કઈ કન્ડિશન છે? જનરલ. જો E ગ્રેટર ધેન V પ્લસ ઇન્ફિનિટી અથવા V8 માઇનસ ઇન્ફિનિટી પછી સ્કેટરિંગ સ્ટેટ. ફક્ત બાઉન્ડ સ્ટેટ માટેની કન્ડિશન ઇન્ફિનિટી કરતા ઓછી છે અને V એ ઇન્ફિનિટી છે અને આપણે તેને બાઉન્ડ સ્ટેટ કહીએ છીએ. તમે દોરી શકો છો તે બેરિયર દોરીને પણ તેને જોઈ શકો છો તમે આર્બિટરી રીતે જેવા બેરિયરો ખેંચી શકો છો. તમે આવું કંઈક જાણો છો અને જુઓ કે તમારી પાસે ઉર્જા સાથેનો પાર્ટિકલ છે કે નહીં તે આ કહેવા દો. જ્યારે આ પોઈન્ટની વાત આવે છે ત્યારે તે કદાચ કરી શકશે નહીં જો તે ખરેખર એક મોટું પીક છે. કદાચ ચઢી ન શકે પરંતુ તે હજુ પણ બહાર આવી શકે છે. ઠીક છે, તે ફસાઈ રહ્યું નથી. તેથી જ આ એક સ્કેટરિંગ સ્ટેટ છે. અને જો તમારી પાસે વસ્તુઓની જેમ ઇન્ફાઇનાઇટમાં પાર્ટિકલ હોય અને તમારી પાસે અહીં પાર્ટિકલ હોય તો તે ફસાઈ જાય છે. પછી તે અહીં ઉર્જા E સાથે આવી રહ્યું છે તે ઉપર ચઢી શકતું નથી અને તે અહીં જઈ રહ્યું છે તે પણ આપણે ઉપર ચઢી શકતા નથી. કે કયા પ્રકારની બાઉન્ડ સિસ્ટમ? ગ્રિફિથ્સ પ્રકરણ 2 માં આ ચિત્ર ખૂબ જ સરસ રીતે આપવામાં આવ્યું છે. તમારે આ ટર્નિંગ પોઈન્ટ્સ જોવું જોઈએ અને એકવાર તમારી પાસે ચિત્ર સ્વરૂપમાં વસ્તુઓ હોય ત્યારે તેને કેવી રીતે મેળવવું તે જોવું જોઈએ. બાઉન્ડ સ્ટેટ શું છે તે સ્કેટરિંગ સ્ટેટ શું છે? હાઇડ્રોજન એટમ માટે E શૂન્ય કરતાં ઓછી શા માટે બાઉન્ડ સ્ટેટ છે? શા માટે E પોઝિટિવ એ સ્કેટરિંગ સ્ટેટ હશે? આનું ચિત્ર મેળવીને આનંદ થયો. અત્યાર સુધી તમે કોન્સ્ટન્ટ પોટેન્શિયલ્સ સાથે માત્ર સ્ટેપ પોટેન્શિયલ કર્યું છે વગેરે, પરંતુ હાર્મોનિક ઓસિલેટર એ પ્રથમ એક છે જે નોન ટ્રિવિયલ છે. તેથી આ V ઓફ X ની વિરુદ્ધ X ને દર્શાવે છે. ઠીક છે. તેથી આ પ્રકારના પોટેન્શિયલ પણ શક્ય છે. સાઇનસોઇડલ ન હોય તો તમામ પ્રકારના પોટેન્શિયલ્સ હશે. તેથી અમારી પાસે આ પોટેન્શિયલ રીતે જોવા માટે છે કે જો તમે એક સમસ્યા કરી રહ્યા હોવ તો પોટેન્શિયલ પ્લસ અથવા માઇનસ ઇન્ફિનિટી પર કેવી રીતે જાય છે તે પ્રથમ જુઓ. જો સ્ફેરિકલ કોઓર્ડિનેટ્સ કરી રહ્યા હોય તો તમે જોઈ શકો છો કે ટ્રેન્ડ કેવી રીતે ઇક્વલ ટુ 0 અથવા ઇક્વલ ટુ ઇન્ફિનિટી પર છે તે જુઓ શું થાય છે. આ નક્કી કરવામાં આવે છે કે શું ઉકેલો ઉર્જાનું અમલ શું છે જ્યાં સોલ્યુશન એક બાઉન્ડ સ્ટેટ હશે. કયું રિજીમ છે જ્યાં ઉકેલો સ્કેટર સ્ટેટ હશે? બરાબર. ઠીક છે તો ચાલો બાઉન્ડ સિસ્ટમ પર જઈએ જે તમને ખાતરી આપીએ કે બોક્સમાંના રીજન પાર્ટિકલ સુધી મર્યાદિત છે. તે બાઉન્ડ સિસ્ટમ છે. હાર્મોનિક ઓસિલેટર પણ એક બાઉન્ડ સિસ્ટમ છે કારણ કે એક ડી પ્રોગ્રામમાં પાર્ટિકલની ઉર્જા હંમેશા પોટેન્શિયલ ઇન્ફિનિટી પ્લસ અથવા માઇનસ ઇન્ફિનિટી કરતાં ઓછી હોય છે. તે બધી બાઉન્ડ સિસ્ટમ્સ છે. ઔપચારિક રીતે તમે એક ડાયમેન્શનલ હાર્મોનિક ઓસિલેટર લખી શકો છો જ્યાં ફોર્સનું સ્થાનાંતરણ પ્રમાણસર હોય છે અને ત્યાંથી કન્ઝર્વેટિવ સિસ્ટમ માટે તમે શોધી શકો છો કે પોટેન્શિયલ ઉર્જા શું છે અને તમને B ઓફ X ઇક્વલ ટુ બરાબર બાઉન્ડ્રી કન્ડિશનને ઠીક કરી શકે છે અને કોન્સ્ટન્ટને શૂન્યમાં ઠીક કરી શકે છે. અત્યાર સુધી આપણે પોટેન્શિયલ ઉર્જા કરી છે જે તે X ડિપેન્ડન્ટ હોવા છતાં તે ચોક્કસ રિજનોમાં કોન્સ્ટન્ટ હતી. તે ચોક્કસ રિજનમાં શૂન્ય હતી. પરંતુ આપણે ક્યારે એવી સમસ્યા નથી કરી કે જ્યાં V ઓફ X અલગ અલગ X પર અલગ હોય. ઠીક છે. તો આ X ડિપેન્ડન્સ છે જે સૌથી સરળ સમસ્યા છે જે આપણે હંમેશા કોઈપણ સિસ્ટમમાં જોઈએ છીએ. જો તમે પોટેન્શિયલ
સાથે કોઈપણ સિસ્ટમ લો તો પણ તમે ટેલર સિરીઝમાં તે પોટેન્શિયલ ઉર્જાને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી શકો છો. પ્રથમ નોન ટ્રિવિયલ ટર્મમાં x માઇનસ x નોટ સ્ક્વેર મલ્ટીપ્લાય ફંક્શન ઓફ p ડબલ પ્રાઇમ. તેથી કોઈ અર્થમાં નજીકના અમુક રિજનમાં તમે હાર્મોનિક ઓસિલેટર જેવું જોઈ શકો છો અને હાર્મોનિક ઓસિલેટર પોટેન્શિયલ કે જે કેવી રીતે હલ કરવું તે જાણવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઠીક છે, અને પોટેન્શિયલ ઉર્જા ટાઈમ ડિપેન્ડન્ટ હોય છે, જેથી તમે તમારા વેવ ફંક્શનને ટાઈમ ડિપેન્ડન્ટ ભાગ તરીકે લખી શકો. ફેસ ફેક્ટર મલ્ટીપ્લાય ફાઈ ઓફ x. અને તમે શ્રોડિંગર ઇક્વેશનને અજમાવી અને હલ કરી શકો છો. તો તેની જરૂરિયાતો શું છે? વેવ ફંક્શન સારી રીતે વ્યાખ્યાયિત હોવું જોઈએ અને વધવું જોઈએ નહીં. શું x ટેન્ડ્સ ટુ શૂન્ય, x ટેન્ડ્સ ટુ પ્લસ ઓર માઇનસ ઇન્ફિનિટી હોય છે? વેવ ફંક્શન શૂન્ય થવું જોઈએ. તમે તમારા છેલ્લા વર્ષના અભ્યાસક્રમમાં જે કર્યું તે તમે ફંક્શનલ ફોર્મ લીધું છે અને આ ફંક્શનલ ફોર્મમાં આ પ્રોપર્ટી છે જે પ્લસ અથવા માઇનસ ઇન્ફિનિટી સુધી વિસ્તરે છે, તે શૂન્ય પર જાય છે. બધા સંમત છો? આપેલ એ નેગેટિવ હોવો જોઈએ. ઠીક છે, તેથી n ઇઝ ઇક્વલ ટુ શૂન્ય છે. માટે એક નોટ 1 બનવા માટે લો અને તે ઇક્વેશનને સંતોષે છે કે કેમ તે તપાસો અને પછી તમે તેને શોધી શકો છો. તમે વેરિયેબલનો અનુકૂળ ફેરફાર કરી શકો છો અને તેને હલ કરી શકો છો. અને આ કન્ડિશનમાં મૂકો કે મેં માત્ર ઇક્વેશન માટે વેરિયેબલમાં ફેરફાર કર્યો છે જેથી વધુ સારું દેખાય, બીજું કંઈ નહીં. બરાબર. આલ્ફા અને રો વેરિયેબલ ફેરફારને સારું બતાવે છે અને તમે આલ્ફાને ઉપરના ઇક્વેશનમાં ટાળી શકો છો. આગળ બદલો. વેરિયેબલમાં ફેરફાર કરો જેથી તે ફેમિલિયર ઇક્વેશન બને જેનો સોલ્યુશન શોધી શકાય. આ ઇક્વેશનનો સોલ્યુશન શું હોઈ શકે? શું તે પાવર ઓફ માઇનસ હાફ ટી પ્લસ ઓર માઇનસ હોઈ શકે? તેથી આપણે અહીં અટકીએ છીએ.